નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્તુળ પ્રકરણ ઉપર જઈ રહ્યા છીએ. આ પ્રકરણ તમારે 10મા ધોરણમાં પણ આવે જ છે. વર્તુળ તો આપણે ગોળાકાર વસ્તુઓની આપણે એક યાદી બનાવીએ. તો ગોળાકાર વસ્તુઓ એવા શું આવે તો કે વાહનના પૈડા, પછી બંગડીઓ, પછી આ ઘડિયાળના ચંદો, ગોળ જે અંદર ઘડિયાળ હોય, પછી 50 પૈસાનો સિક્કો, રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, એમ. પછી ચાવી ભરાવીએ ને આપણે અંદર એક ગોળ રિંગ, પછી આપણા ખમીસના બટન, આ બધા ગોળાકાર છે. અને ગોળાકાર જે ભાગ હોય એને આપણે વર્તુળ કહીએ છીએ. પરિકર લઈ પેન્સિલ એની અંદર ભરાવી અને આપણે આમ એક પૂર્ણ ભ્રમણ કરાવીએ તો આ જે પૂર્ણ ભ્રમણ કરાવીએ તો જે બને કાગળ ઉપર જે આકૃતિ દોરાય એને વર્તુળ કહે છે. એમાં જ્યાં આપણે પરિકરની અણી રાખીએ એને વર્તુળનું કેન્દ્ર કહે છે. અને આપણે જેટલો ભાગ દોરીએ છીએ એ જેટલું માપ લઈએ એને વર્તુળની ત્રિજ્યા કહે છે. યાદ રાખજો. તો હવે આપણે આ વર્તુળમાં કેટલાક શબ્દો સમજવાના છે. તો પહેલાં વર્તુળ કોને કહે છે? તો સમતલના, આ સમતલ છે આખું, તો સમતલના એક નિશ્ચિત બિંદુથી, યાદ રાખજો, આપણે વર્તુળની વ્યાખ્યા સમજીએ છીએ. વર્તુળ, તો આ વર્તુળ છે. તો એમાં આ સમતલનું એક નિશ્ચિત બિંદુ, ત્યાંથી નિશ્ચિત અંતરે, યાદ રાખજો, બરોબર, આવેલા સમતલના બિંદુઓનો ગણ એને વર્તુળ કહે છે. આ નિશ્ચિત બિંદુ એને વર્તુળનું કેન્દ્ર કહે છે. અને આ નિશ્ચિત અંતર એને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ ત્રિજ્યા, બરોબર. તો વર્તુળ એટલે શું? યાદ રાખજો. તો સમતલના એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે પણ બોલાય અને નિશ્ચિત અંતરે એમ પણ બોલાય. તો સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અથવા સમાન અંતરે, સમાન અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. યાદ રાખજો. એમાં આ નિશ્ચિત બિંદુ એને વર્તુળનું કેન્દ્ર, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત કૌંસમાં સમાન અંતર ને વર્તુળની ત્રિજ્યા કહે છે. યાદ રાખજો. એમાં ઓ કેન્દ્ર હોય, આ ઓ કેન્દ્ર અને આ આર ત્રિજ્યા વાળા વર્તુળને આપણે જો સંકેતમાં લખવું હોય તો ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યા વાળા વર્તુળને સંકેતમાં આ પ્રમાણે આમ વર્તુળ કરવાનું. એમાં પહેલા કેન્દ્ર આવે, આ ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યા વડે દર્શાવાય છે. આ વર્તુળ છે એને ગણની ભાષામાં નીચે પ્રમાણે લખાય છે.
લખાય છે, યાદ રાખજો. એમાં આ પી એવા બિંદુઓ છે, આ વર્તુળ ઓ આર, તો એને ગણિતની ભાષામાં એવી રીતના લખાય, પી એવા બિંદુઓ કે જેથી કરીને આ ઓપી બરાબર આર થાય એવા પી બિંદુઓનો સમૂહ, અને પી બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા, આ સમતલમાં આવેલા છે. આ એને ગણિતની ભાષામાં લખ્યું. એટલે કહેવાનો મતલબ ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એને વર્તુળ કહે છે, યાદ રાખજો. હવે ત્રિજ્યા કોને કહે છે? આ ત્રિજ્યા આ એક રેખાખંડ છે. આ રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે, અને બીજું અંત્ય બિંદુ આ વર્તુળ પરનું બિંદુ છે. એવો રેખાખંડ એને ત્રિજ્યા કહે છે. અને જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય તો એને જીવા કહે છે, યાદ રાખજો, એને જીવા કહે છે. અને આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એને વ્યાસ કહે છે, વર્તુળનો વ્યાસ. તો ત્રિજ્યા, તો ત્રિજ્યા કોને કહે છે? તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, તેને ત્રિજ્યા કહે છે, જીવા. યાદ રાખજો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય એને જીવા કહે છે, યાદ રાખજો. બરોબર? તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય તેને જીવા કહે છે. વ્યાસ, તો યાદ રાખજો, આ વ્યાસ એના બંને અંત્ય બિંદુઓ આ વર્તુળ ઉપરના બિંદુઓ છે, એટલે વ્યાસ એ જીવા તો છે, પણ એવી જીવા જે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તો અહીંયા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અને બીજા શબ્દોમાં લખવું હોય તો વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે, યાદ રાખજો. તો વર્તુળની મોટામાં મોટી જીવાને વ્યાસ કહે છે. વ્યાસ કહે છે. અને વ્યાસ એ વાસ્તવમાં વ્યાસનું માપ છે એ ત્રિજ્યા કરતાં બમણું હોય છે, યાદ રાખજો. વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં બમણું હોય છે, કારણ કે અહીંયા બે ત્રિજ્યાઓ ભેગી થાય, એક આટલી ત્રિજ્યા ને આ ત્રિજ્યા, એટલે બમણું હોય છે. એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે ત્રિજ્યા કરતાં ડબલ હોય. અને જો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા શોધવાની હોય તો અડધી કરી દેવાની. જો ત્રિજ્યા શોધવાની હોય આપણે
તો અહીંયા ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ કરતા અડધી. ઓકે, તો આ વ્યાસ, જીવા, ત્રિજ્યા અને વર્તુળની વાત થઈ. હવે આપણે આ વર્તુળ છે એ આ સમતલ છે એનું 3 ભાગમાં વિભાજન કરે છે. યાદ રાખજો, એક તો વર્તુળની અંદરનો ભાગ, એક વર્તુળની બહારનો ભાગ અને એક વર્તુળ પોતે. એટલે 3 ભાગમાં વિભાજન કરે છે. બરોબર, યાદ રાખજો. તો વર્તુળના સમતલનું વર્તુળ વડે વિભાજન, બીજા હજુ આપણે જોવાની છે વ્યાખ્યાઓ. વર્તુળના સમતલનું વર્તુળ વડે વિભાજન. તો યાદ રાખજો, તો વર્તુળના સમતલનું વર્તુળ વડે વિભાજન. આ વર્તુળ છે અને આ વર્તુળનું સમતલ છે, આ સમતલ કહેવાય. તો એનું આ સમતલ છે, આ સમતલ આલ્ફા બોલીએ છીએ આપણે. તો આ જે ભાગ આ અંદર આવેલો છે એ વર્તુળની અંદરનો ભાગ, એટલે આ વર્તુળની અંદરનો ભાગ અને આ વર્તુળ પોતે છે. વર્તુળ, આ વર્તુળની અંદરનો ભાગ અને આ વર્તુળની બહારનો ભાગ. તો અહીંયા વર્તુળના સમતલનું વર્તુળ વડે વિભાજન, તો 3 ભાગમાં વિભાજન થાય છે. યાદ રાખજો, 3 બિંદુ ગણોમાં. એક વર્તુળ પોતે, 2 વર્તુળની અંદરનો ભાગ અને 3 વર્તુળની બહારનો ભાગ. હવે યાદ રાખજો, તો વર્તુળ કહેવાનો મતલબ ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓ એને વર્તુળ કહેવાના ભાગ કહેવાય. અને ત્રિજ્યા કરતાં ઓછા અંતરે આવેલા હોય કેન્દ્રથી એવા બિંદુઓ એને વર્તુળની અંદરનો ભાગ કહેવાય. અને ત્રિજ્યા કરતાં વધારે અંતરે આવેલા બિંદુઓનો ગણ એને વર્તુળની બહારનો ભાગ કહેવાય. બરોબર, એટલે અહીંયા કેન્દ્રથી ત્રિજ્યા જેટલા આ વર્તુળ, કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓ વર્તુળની અંદરનો ગણ અંદરનો ભાગ. તો યાદ રાખજો, કેન્દ્રથી ત્રિજ્યા કરતા ઓછા અંતરે આવેલા બિંદુઓનો ગણ અને વર્તુળની બહારનો ભાગ. તો કેન્દ્રથી
ત્રિજ્યા કરતા વધુ અંતરે આવેલા બિંદુઓનો ગણ એ વર્તુળની બહારનો ભાગ કહેવાય. યાદ રાખજો. હવે આપણે વર્તુળનું ચાપ સમજી લેજો. ચાપ તો ચાપ એ 3 પ્રકારના આવે: લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધ વર્તુળ ચાપ. વર્તુળનું ચાપ, અહીંયા ચાપ સમજી લેજો. આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. એવો તો અહીંયા વર્તુળ ઉપર ના 2 બિંદુઓ, આ 2 બિંદુઓ આપણે લઈએ. દાખલા તરીકે આ 2 બિંદુઓ છે એ અને બી. તો આ 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના બિંદુઓ, આ વર્તુળના બિંદુઓ કહેવાય. એ 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના બિંદુઓ કહેવાય આ ભાગ. તો આને ચાપ કહેવાય. બરોબર? એમાં ચાપ આ પણ આવે અને આ ઉપરના પણ કહેવાય. આ વર્તુળના બિંદુઓનો ગણ, એટલે એને પણ ચાપ કહેવાય. તો વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. યાદ રાખજો. અહીંયા કહેવાનો મતલબ આ એ અને બી બિંદુઓ છે, તો એ આ એ અને બી બિંદુઓ છે એના વચ્ચેની તરફ આપણે જોઈએ તો આમ એક તરફ અને બીજી તરફ 2 ભાગ મળશે. અહીંયા એક મોટો ભાગ મળે અને એક નાનો ભાગ મળે. અહીંયા વર્તુળ પરના 2 બિંદુઓથી વર્તુળનો એક મોટો ભાગ અને એક નાનો ભાગ મળે છે. આને ચાપ જ કહેવાય, પણ જે નાનો ભાગ હોય એને લઘુ ચાપ કહેવાય. બરોબર? આ નાનો ભાગ છે એને લઘુ ચાપ કહેવાય અને આ મોટો ભાગ છે એને ગુરુ ચાપ કહેવાય. એમ. બરોબર? તો અહીંયા નાના ભાગને લઘુ ચાપ કહે છે અને મોટા ભાગને ગુરુ ચાપ કહે છે. આ ચાપ છે ને એને સંકેતમાં આ પ્રમાણે આ એ બી લખ્યું અને ઉપર આમ અર્ધવર્તુળ વડે દર્શાવાય છે. યાદ રાખજો. અહીંયા નાના ભાગને લઘુ ચાપ કહે છે અને મોટા ભાગને ગુરુ ચાપ કહે છે. યાદ રાખજો. એમાં આ ગુરુ ચાપ ઉપર કોઈ પણ બિંદુ આપણે સી લઈએ તો આ એસીબી તરીકે પણ એને દર્શાવાય છે. યાદ. અથવા તમે એબી લખો તો એ ચાલે અને એસીબી લખો તો પણ ચાલે. હવે અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ. બરોબર? તો અર્ધવર્તુળ એટલે આ વર્તુળ છે, આ વર્તુળ છે, તો આ એનો વ્યાસ છે. આ ઓ કેન્દ્ર
અને આ AB વ્યાસ છે. તો આ વ્યાસના અંત્ય બિંદુઓ છે A અને B. બરોબર. તો હવે અહીંયા જે આ બે ચાપ બન્યા, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, તો આ બંને ભાગ સરખા હોય એટલે આ વ્યાસ છે. તો આને આ જે ભાગ બન્યા એને અર્ધવર્તુળ કહે છે. આ અર્ધવર્તુળ ચાપ, આ પણ અર્ધવર્તુળ ચાપ. ઓકે. તો જો A અને B એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો બંને ચાપ સમાન બને છે. અને જ્યાં સમાન બને છે એમને અર્ધવર્તુળ કહે છે. અર્ધવર્તુળ કહે છે. યાદ રાખજો. તો આ અર્ધવર્તુળની વાત થઈ. હવે પરિધ એટલે આખું વર્તુળ જે છે એની પૂર્ણ લંબાઈ આખી એને પરિધ કહે છે. આ બધા વર્તુળના શબ્દો છે. વર્તુળની અંદર આનો યુઝ થાય એમ. પરિધ. તો વર્તુળની પૂર્ણ લંબાઈને, આ વર્તુળની આપણે જે પેન ફરે છે જેટલા ભાગમાં આપણે આ વર્તુળ દોર્યું, આ પૂર્ણ લંબાઈ એને આપણે પરિધ કહીએ છીએ. તો વર્તુળની પૂર્ણ લંબાઈને પરિધ કહે છે. યાદ રાખજો. અને આ પરિધનું માપ એ આપણે સૂત્રની ઉપરથી શોધી શકાય. તો પરિધ બરાબર 2πr. આ પરિધ છે. આખું ભાગ એટલે એના ઉપરથી આપણે પરિધ શોધી શકાય. હવે આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ જોવાનું છે. વૃત્તખંડ અને વૃત્તાંશ. તો વૃત્તખંડ કોને કહેવાય? અહીંયા